हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। आनंद खाते योजाયેલ પરસો દીક્ષા ગ્રહણમાં 1500 જેટલા બ્રહ્મને દીક્ષા અપાઈ। બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આયોજિત પરસો દીક્ષા ગ્રહણ સમારોહમાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પધારેલા ભૂદેવોનો સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય પરસો દીક્ષા ગ્રહણ સમારોહમાં બ્રહ્મ સમાજના એકીકરણના હેતુથી 1500થી પણ વધુ યુવક યુવતીઓને આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં પરશુ દીક્ષા આપવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર બ્રહ્મ યુવા શક્તિ સેના ગુજરાત આણંદ દ્વારા આણંદ ખાતે હજારોની સંખ્યામાં બ્રહ્મ પરિવારની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ ઐતિહાસિક પરશુ દીક્ષા ગ્રહણ સમારંભમાં પરમ પૂજ્ય ધરમધુર પરમ પૂજ્ય ડૉક્ટર જ્યોતિર્નાથજી આદેશ, પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર સ્વામી શૈલેષાનંદજી મહારાજ, સનાતન પરિવાર જેવા સંતોના આશીર્વાદ સાથે તેમની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો। પરશુ દીક્ષા સમારંભમાં સમસ્ત ગુજરાતમાંથી બ્રહ્મ યુવાન યુવતીઓ અને વડીલો ઉત્સાહભેર ભાગ લેવા બ્રહ્મ ગૌરવ સાથે પધાર્યા હતા। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને તેના દ્વારા ધર્મપથ સુધી પહોંચવાના મહાસંકલ્પ સાથે 1500થી પણ વધુ બ્રહ્મ યુવાનો અને યુવતીઓ આમાં પરશુ દીક્ષા ગ્રહણ કરી હતી। મુખ્ય અતિથિ સ્થાને દર્ભવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક, વિમલ ઉપાધ્યાય, પૂર્વ બિન અનામત ઉપાધ્યક્ષ રવિકિશન ગૌર, પ્રભારી ગુજરાત કોંગ્રેસ દિનેશ રણેજાજી, રાષ્ટ્રીય પરશુરામ અધ્યક્ષ પધાર્યા હતા। પૂજ્ય સંતગણ દ્વારા બ્રાહ્મણ હોવાના ગૌરવ વિશે, સમાજમાં એકતા લાવી સમાજને ઉપર લઈ જવા વિશે ચિંતન કરવામાં આવ્યું હતું। ઉપરાંત મુખ્ય અતિથિઓ દ્વારા સમાજને તનમન ધનથી સહકાર આપી પરસ્પર એકબીજાની તાકાત બનવા વિશે ધ્યાન દોરવામાં આવ્યું હતું। આજના પરશુ દીક્ષા ગ્રહણ સમારંભમાં જપિનભાઈ ઠાકરના નામને બ્રહ્મશક્તિ ગુજરાતના યુવા સંયોજક તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું। શ્રી જપિનભાઈ ઠાકર દ્વારા આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ યોજવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક સમારંભમાં અનેક પૂજ્ય સંતો મહંતોની ઉપસ્થિતિ સાથે તેમના આશીર્વચનનો લાભ બ્રહ્મ સમાજને મળ્યો હતો, પણ એક બ્રાહ્મણ હોવાનો ગૌરવ પણ સૌના મનમાં વધુ જાગૃત થયો। બ્રહ્મ સમાજના ગૌરવ અને સમાજની એકતાના મહત્વ વિશે પણ પૂજ્ય સંતોનું માર્ગદર્શન મળ્યું હતું। સંતો દ્વારા સમજાવવામાં આવ્યું કે સનાતન વૈદિક સંસ્કૃતિમાં જેટલું મહત્વ શાસ્ત્રનું છે તેટલું જ મહત્વ શસ્ત્રનું પણ છે, માટે બ્રાહ્મણ કેવળ શાસ્ત્રમાં જ નહીં પરંતુ શસ્ત્રમાં પણ નિપુણ હોવો જોઈએ। બ્રહ્મ સમાજ એક થાય અને એકીકરણાર્થે સમાજનું ઉત્થાન થાય તેવા શુભ આદેશ સાથે આ કાર્યક્રમ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભૂદેવો સહપરિવાર પધાર્યા હતા। આ કાર્યક્રમ થકી સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણ એકતાના દર્શન થવા જઈ રહ્યાની લાગણી વ્યક્ત થતી જોવા મળી હતી। ओम नमो नारायण। जय परशुराम। महामंडलेश्वर स्वामी शैलेषानंदपुरी श्री पंचायती महानिर्वाणी अखाड़ा। और आज के कार्यक्रम की भव्यता दिव्यता आप देख ही रहे हैं, और यह एक सनातन की पुरातन संस्कृति का उदय है। और हम यही कहेंगे कि इस आज के युग में जो हमारी पुरातन गुरुकुल परंपरा थी, जिसमें शस्त्र और शास्त्र की शिक्षा दीक्षा का पूर्ण विधान था, जिससे कि व्यक्ति का मानसिक और शारीरिक विकास दोनों होता था, उसी में आज ये ब्रह्म समाज ब्रह्म शक्ति सेना के द्वारा ये एक सर्वोत्तम कार्य किया गया आनंद जिले में, कि आज के दिन सभी युवाओं को युवतियों को जो परशु दीक्षा दी गई, ये एक विशेष प्रकल्प है कि जिससे अपने आत्मसम्मान की जागृति के लिए, समाज में ब्रह्म सत्ता की जागृति के लिए ब्रह्म तेजो बलम का जो यहाँ पर अभिप्राय सिद्ध किया गया है, क्योंकि ब्रह्म तेज जब बढ़ता है तो सनातन का बल बढ़ता है, सनातन और सत्य का बल बढ़ता है। धरा पर एक सत्य की व्यवस्था स्थापित हो, इसी के लिए वेद की परंपरा है। सत्यम ब्रह्म जगन मिथ्या
इत्यादि कई वचनों से वेद का प्रकल्प यहाँ पर अवतरित होता हुआ दिख रहा है। इसलिए हम बहुत बहुत साधुवाद और शुभकामनाएं देते हैं। ऐसे कार्यक्रमों के लिए बहुत बहुत आशीर्वाद है कि इसी प्रकार से ब्रह्म शक्ति सेना अनेकानेक कार्यक्रमों के माध्यम से जन जागृति करती रहे, समाज को जगाती रहे और शस्त्र शास्त्र की शिक्षा दीक्षा को करती कराती रहे। हरिओम तस्सत्। जय। આજનો કાર્યક્રમ એટલે પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ। આજે 1500થી ઉપર બ્રાહ્મણ યુવાનો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે પધાર્યા હતા ત્યારે એમને શસ્ત્રની અને શાસ્ત્રની દીક્ષા લીધી। બ્રાહ્મણ હંમેશા સર્વનું વિશ્વનું કલ્યાણ માટે જ વિચારે છે। ત્યારે અમારો એક સંકલ્પ હતો કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ને રાષ્ટ્ર નિર્માણથી વિશ્વ નિર્માણ। ત્યારે ઘરે ઘરે જ્યારે ભગવદ્ ગીતા પહોંચતી હોય તો ઘરે ઘરે શસ્ત્રનું પણ પૂજન થાય। ત્યારે પરશુરામ દાદાની ફરસી આજે મંદિરના પૂજન માટે અમે દરેક ભૂદેવ પરિવારોને આપી છે અને અમે એક જ વસ્તુ વિચારે કે વેદોની રક્ષા, સંસ્કૃતિની રક્ષા, સનાતન ધર્મની રક્ષા। જ્યારે જ્યારે ધર્મની વાત આવશે ત્યારે બ્રાહ્મણ હંમેશા એ લોકોનું કલ્યાણ અર્થે વિચારશે। એ માટે આજે સમગ્ર અલગ અલગ 19 જિલ્લાઓમાંથી આજે બ્રહ્મ પરિવારો આવ્યા હતા, યુવાનો યુવતીઓ આવ્યા હતા, જેમને પરશુ દીક્ષા ગ્રહણ કરી અને વિજય મુહૂર્ત 12:39 હતું એ ટાઈમે એમને પરશુ દીક્ષા ગ્રહણ કરી અને આજે અલૌકિક આનંદ કર્યો અને પરશુરામ દાદાની અને મહાદેવની માતાજીની આશીર્વાદની અનુભૂતિનો અહેસાસ કર્યો। આશીર્વાદ લીધા। હર હર મહાદેવ, જય જય परशुराम। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।